ભરૂચ નગરપાલિકાના હિસાબોના મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસની આંદોલનની ચીમકી સામે ચીફ ઓફિસરનો સ્પષ્ટ જવાબ. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને વહીવટમાં પારદર્શિતાના અભાવે સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેની સામે ચીફ ઓફિસરે નિયમાનુસાર કાર્યવાહી કરાઈ હોવાનો બચાવ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો છે કે ગત 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભામાં હિસાબો અંગે ચર્ચા અને પુરાવા માંગવામાં આવતા સત્તાધારી પક્ષે હોબાળો મચાવી ચર્ચા કે મતદાન વગર જ સભા સમેટાઈ લીધી હતી. કાયદાકીય જોગવાઈ વિરુદ્ધ જઈ હિસાબોની વિગતો આપવા માટે અંદાજે 70,000 રૂપિયા પિયાની ફી માંગવામાં આવી હોવાનો આરોપ પણ મુકાયો છે. કોંગ્રેસે આગામી 7 દિવસમાં ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા કરાવવા, વિનામૂલ્યે માહિતી આપવા અને રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે વિપક્ષના આક્ષેપોને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે વોર્ડ નંબર 1ના સભ્ય દ્વારા વિકાસ કામો અને ટેન્ડરની નકલો સહિત 40,000થી વધુ પાનાની વિશાળ માહિતી માંગવામાં આવી હતી. આટલી મોટી માત્રામાં ઝેરોક્સ કરવાનો ખર્ચ જાહેર નાણાં પર ભાર ન પડે તે માટે પ્રવર્તમાન નિયમો અનુસાર જ વસૂલવાનો પત્ર પાઠવવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તમામ કામગીરી કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી છે. 17/7/2026ની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે. કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય જે રીતે હોબાળો કર્યો અને રાષ્ટ્રગાનનો પ્રોટોકોલ જાળવ્યા વિના જે એમણે ભંગ કર્યો છે પ્રોટોકોલનો અને સભાને આટોપી લીધી, એ નગરપાલિકાના અધિનિયમનો ભંગ છે. ત્યારબાદ 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો. માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી. 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી. ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો. નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના, એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે. એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે. શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ. અમારા ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. નિયમ પ્રમાણે શું નગરસેવક માહિતી માંગે તો પૈસા ભરવાનો હોય છે એવો કોઈ કાયદો? ના, એવો કોઈ કાયદો નથી. 75 અને 76 મુજબ બધી વસ્તુ એમને પ્રોવાઈડ કરવી પડે, બધા પુરાવા આપવા પડે, બતાવવા પડે અને માંગે તો આપવા પડે. પણ આ નગરપાલિકાની સામાન્ય સભા હોય ત્યારે એજન્ડા કાઢ્યા ત્યારે આ બધી ફાઇલો રેડી હોવી જોઈએ, બધી ફાઇલો તૈયાર હોવી જોઈએ. એટલે કોઈ પણ જાતની ફાઇલ તૈયાર ન હોવા છતાં એમણે સામાન્ય સભા બોલાવી અને સામાન્ય સભામાં જ્યારે અમે ખુલાસો પૂછ્યો એટલે કોઈ માહિતી આપવી ના પડે, એમની પાસે કંઈ રેડી ના હતું તે કંઈક છુપાવવા માટે એમણે આ ષડયંત્ર રચ્યું છે. તમે નગરસેવક તરીકે માહિતી માંગી છે કે આરટીઆઈના નિયમ હેઠળ માંગી? અમે નગરસેવક તરીકે માહિતી માંગેલી છે અને આ નગરસેવક તરીકે જ અમે આ બધી માહિતી માંગેલી છે. 10 પેજમાં માહિતી માંગેલી છે
વાર્ષિક હિસાબ 2025-26 માટે. જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર દ્વારા 70,000ની માંગણી કરવામાં આવી છે હિસાબ કિતાબની માંગણી સામે. એ 70,000 જે માંગણી કરી છે કાયદે પ્રમાણે શું છે અને શું રિયાલિટી છે એ વસ્તુ? આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા હોય ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજ અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું જેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે.